મુકેશભાઈ, તમે તમારે રાજકોટ ને? મારે વડોદરા. હવે આપણે આ સંસ્થામાં અહીં આગળ આ વૃદ્ધાશ્રમમાં આપણે કેટલા વખતથી ભેગા થાય? લગભગ 3 મહિનાથી આપણે છે ને? તમારે કેટલો વખત થાય? 4 મહિના. 4 મહિના થયા. મારે અહીં લગભગ આજે 3 વર્ષ થઈ ગયા. હવે આપણી જિંદગી કેટલી મજાની હતી, પણ પછી જયારે આપણે વૃદ્ધાવસ્થાએ પહોંચ્યા ત્યારે જિંદગીમાં એટલા બધા તોફાન ઉભા થયા કે આપણા પોતાના સગાઈ આપણા રહ્યા નહીં. બરાબર? હવે ચલો, ભગવાને ક્યાં આપણને અહીંયા આગળ આશ્રમ બતાવ્યો અને આપણે અહીંયા આવ્યા? તો આ આશ્રમની અંદર તો આપણને ટાઈમ ટુ ટાઈમ ખાવાનું, પીવાનું, રહેવાની, બીમાર થાય તો દવાની સગવડ, પાછા આપણને પૂછે તમને કઈ તકલીફ છે? હા, તો આવો આશ્રમ મેં તો દુનિયામાં પહેલી વાર જોયો. અને બીજું તો ઠીક છે, પણ હવે આપણે શું કરવાનું હોય છે? ભગવાનનું ભજન કરવાનું. હવે ભજન કરવાનું એટલે શું? કઈ મંજીરા વગાડ્યા કરવાના? ના. ભગવાને ગીતાજીમાં જે શ્રી કૃષ્ણ ભગવાને ચીધું છે કે તું કર્મ કરે જા, ફળ હું તને સમયે દેતો રહીશ. બરાબર? આપણે માનવ થઈને ઉતર્યા છે તો માણસાઈ તરીકે આ જિંદગી જીવવાની છે. આપણે આ સંસ્થાની અંદર અત્યારે ભાઈઓના ભાઈ થઈને રહીએ. અને આ સંસ્થાના સ્થાપક વિજયભાઈ ડોંગરિયા એ આપણા દીકરા કરતા સવાયા, અને તેમણે પાછા એમના સ્ટાફમાં આપણી સેવા માટે, આપણી દરકાર કરવા માટે રાખેલી દીકરીઓ, તે પછી એમના કરતા સવાયા. જાણે આપણી જ દીકરી ના હોય અને સેવા ના કરતી હોય એવી દેખભાળ કરે. મને તો આ આશ્રમ ખરેખર તો ભગવાને આપણને અહીંયા આગળ જતી જિંદગીએ સુખ, શાંતિ અને સ્વર્ગનું સુખ મેળવવા માટે જઈ મૂક્યા. મને તો બહુ આનંદ થાય. તમને શું લાગે? આનંદ. હવે બીજું આપણે શું કરી શકવાનું? પણ એક વસ્તુ તો છે કે આ વિજયભાઈને અને સંસ્થાના જે પણ સંચાલકો છે એ બધાને ભગવાન તન, મન, ધન બધી રીતે સુખ શાંતિથી રાખે અને આવી અહર્નિશ સેવા કરતા રહે. કારણ કે આપણી સંસ્થાએ સદભાવના વૃદ્ધાશ્રમ ખાલી સદભાવના વૃદ્ધાશ્રમ નથી, એમણે બળદ આશ્રમ ચાલુ કર્યો. બળદ આશ્રમની અંદર અત્યારે 1500 થી 1700 જેટલા બળદ છે, જે રખડતા ભટકતા લોકોએ છોડી દીધેલા એવા બળદોની સેવા કરી રહ્યા છે. કૂતરાઓનો આશ્રમ ચાલુ કર્યો, એમાં અત્યારે લગભગ 170 જેટલા કૂતરાઓ છે. એ કૂતરાઓને બીમાર હોય, તૂટી ગયેલા પગ હોય, હા, એ બધાની સેવા થાય છે ફ્રી ઓફ ચાર્જ. બરાબર? સાથે સાથે વૃક્ષારોપણ એ પાયાનું કામ, જે આપણા માટે જીવનની પ્રથમ જરૂરિયાત, ઓક્સિજન વગર આપણે જીવી જ ના શકીએ. એ ઓક્સિજન તો ઝાડ આપે, અને એ ઝાડ લાખોની સંખ્યામાં રાજકોટ ને આજુબાજુના બધા વિસ્તારોમાં રોપી દીધા છે, એને ઉછેર્યા છે. અને સાથે સાથે 151 કરોડ વૃક્ષો રોપવાની નેમ લીધેલી છે. હમણાં મોરારી બાપુની જે કથા રાખી હતી એ કથા વખતે એમણે જાહેર કર્યું, એ પ્રમાણે કામ થઈ રહ્યું છે. સાથે સાથે એમણે પાછા દવાના સ્ટોર બનાવ્યા, જ્યાં આપણે ખાલી વૃદ્ધોને નહીં પણ બીજા બધાને જ ફ્રી ઓફ ચાર્જ જેવા જ ભાવથી, એકદમ રીઝનેબલ ભાવથી દવા મળે. ફ્રી ઓફ ચાર્જ જેવું જ. બરાબર? લાખોની દવા હોય એ હજારોમાં જ મળે એવી સગવડ કરી છે. તો આટલું બધું કોણ કરી શકે? આટલું બધું કોણ કરી શકે? જેના ભીતરમાં સેવા પડી છે એ જ કરી શકે. ભાઈ, આશ્રમને હું આશ્રમ નથી માનતો, સ્વર્ગ છે, સ્વર્ગ. અને મને તો મારો તો પરિવાર જ નહીં યાદ આવતો, અને પરિવારને હું યાદ જ નથી કરતો, કારણ કે એમાં આપણો કોઈ પરિવાર લગ્ન કર્યા નથી, એટલે આપણે કોઈ પરિવાર તો છે જ નહીં. પણ બાકીનો જે પરિવાર છે, કાકા કુટુંબના, તે બધાને મેં ભૂલી ગયો છું. બસ મને ત્યાં જ મજા આવે છે જિંદગીમાં, બસ મજા આવે.